માનવ શરીર તણું આ ખોડિયું મારું, માનવ શરીર તણું આ ખોડિયું મારું, મારી આત્મા ઝંખે મારો નાથ રે. નથી જોતા મારે હવે જન્મ જન્મના ફેરા, નથી જોતા મારે હવે જન્મ જન્મના ફેરા, અંત સમયે મારા વારે આવશે મારો નાથ રે, અંત સમયે મારા વારે આવશે મારો નાથ રે. નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ જીટીવીએલ ભક્તિના માધ્યમથી આપના વહાલા ઠાકરના દર્શન કરો છો. ફરીથી જીટીવીએલ ભક્તિની ટીમ આપ સૌને આપના વહાલા ઠાકરના દર્શન કરાવવા માટે પહોંચી ગઈ છે, તો જોતા રહેજો મિત્રો. श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोपाल लाल प्यारे की जय. हिंडोळा उत्सवनी सर्व वैष्णवने खूब खूब बधाई. આપણે હિંડોળા પ્રારંભ થઈ ગયા છે. આજે છઠ્ઠો દિવસ છે હિંડોળાનો. ઠાકોરજીને આજે આપણે લેરિયાના હિંડોળા ગોપાલધામ ખાતે કરવામાં આવ્યા છે અને શરૂઆતથી ઠાકોરજી સુરંગી હિંડોળાથી ચાલુ થાય
એના પછી વિવિધ પ્રકારની ઘટાઓ આવે છે. ઘટા પછી ચુંદડી લહેરિયા, એના પછી ભારી હિંડોળા આપણે અમાવસથી ચાલુ થાય છે. નાગરવેલ પાન, કાચના હિંડોળા, ફળફૂલના હિંડોળા, શ્રાવણ ભાદરના હિંડોળા, ઇલાયચીના હિંડોળા, સૂકા મેવાના, લીલા મેવાના, એમ વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા કરવામાં આવે છે. અને પ્રભુને પહેલાં 15 દિવસ હિંડોળા ભોગ સંધ્યાની અંદર ઝુલાવવામાં આવે છે એવો ભાવ છે. અને એના 15 દિવસ પછી આપણે શયનમાં હિંડોળા દર્શન કરવામાં આવે છે. એટલે બધા વૈષ્ણવોને ખૂબ ઠાકોરજી લાભ આપે છે દર્શનનો. અમારે અહીંયા હવેલીમાં દૂર દૂરથી વૈષ્ણવ લગભગ 5-5, 10-10 કિલોમીટરથી ગોપાલધામ હવેલીમાં દર્શન કરીને જાય ત્યારે એમનું મન તૃપ્ત થાય છે અને બહુ આનંદ આવે છે. અહીંયાથી લોકો દૂર જતા રહ્યા 10 કિલોમીટર છતાં બી હિંડોળાના દર્શન કરવા અવશ્ય ગોપાલધામ આવે છે. અને આપણે GBTPL જે છે એ પણ અવારનવાર આવીને બધા વૈષ્ણવોને હિંડોળા દર્શનનો ખૂબ લાભ આપે છે. એના માટે સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ તારી લીલા અપરંપાર છે. કૃષ્ણ તારી લીલા અપરંપાર છે. તારી વેદનાઓને ઝીલવા કોણ તૈયાર છે? રંગ મહેલ મળ્યા, પટરાણા ઠકરાણા પણ મળ્યા, પણ ઓલી રાધાની તો હજીએ વાટ જોવાય છે. ઓલી રાધાની તો હજીએ વાટ જોવાય છે. લોકો અજાણ છે એ મહેલોની ઉદાસીથી. લોકો અજાણ છે એ મહેલોની ઉદાસીથી. લોકો સમજે છે કે દ્વારિકામાં બધું જ ચિક્કાર છે. આમ એક નાનું અમથું તીર કઈ રીતે ઘાયલ કરી જાય છે. આ અપરાધમાં તો ક્યાંક કૃષ્ણ પણ ભાગીદાર છે. વાંસળી છોડીને સુદર્શન ધારણ કરવું પડ્યું. આ જગતની સામે ઈશ્વર પણ લાચાર છે. આ જગતની સામે ઈશ્વર પણ લાચાર છે. દર્શક બંધુઓ, આપ સૌ આવી જ રીતના નિહાળતા રહેજો GTPL ભક્તિ ઉપર આપના વહાલા ઠાકરના દર્શન. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.